2014 ત્યારબાદ 2019 અને હવે 2024નો આ મહાસંગ્રામ. મોદી અગાઉ 2 વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. એટલે કે વડાપ્રધાન મોદી જીતનો વિશ્વાસ વિજયની હેટ્રિક મારવા માટે તૈયાર છે. 2014માં પ્રથમવાર મોદીએ વડાપ્રધાન અને વારાણસી એમ 2 જગ્યાએથી નોંધાવી હતી ઉમેદવારી અને બંને બેઠકો પરથી તેઓ રેકોર્ડ બ્રેક સરસાઈ સાથે જીત્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા. અને ત્યારબાદ બીજી વખત 2019માં પણ મોદીએ વારાણસી પર પસંદગી ઉતારી હતી અને જંગી બહુમતી સાથે તેઓ જીત્યા હતા. ત્યારે હવે 2024ના સંગ્રામમાં મોદી ઉમેદવારીની હેટ્રિક સાથે જીતની પણ હેટ્રિક મારવાના નિર્ધાર સાથે પોતાનું આજે ફોર્મ ભરવાના છે. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વારાણસીથી અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, આજે બીજેપી માટે ઉત્સાહનો માહોલ છે. ગઈકાલે પણ વડાપ્રધાનની જે રીતે રેલી હતી, જે રીતે લોકો આરતી કરી રહ્યા હતા અને આજે વડાપ્રધાનનું નામાંકન ભરાવાનું છે, એ પહેલા વડાપ્રધાન કાલ ભૈરવના દર્શન કરવાના છે. અત્યારે તમે ક્યાં ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ છે અને હવે આગળનો કાર્યક્રમની શરૂઆત કઈ રીતે થવાની છે? બિલકુલ, હું વારાણસીમાં જ ઉપસ્થિત છું. થોડી વારની અંદર એટલે કે 11:40 સામાન્ય રીતે જે મુહૂર્ત હોય છે ભાજપ માટેનો વિજય મુહૂર્ત હોય છે તે 12:39 કહેવામાં આવતું હોય છે કે 12:39 એ ભાજપ માટે નક્કી કરેલું વિજય મુહૂર્ત છે. ગઈકાલથી જ્યારથી 11:40ના મુહૂર્તની વાત આવતી હતી ત્યારથી એક ગણગણાટ હતો એ વારાણસીમાં પણ શરૂ થઈ રહ્યો હતો કે શા માટે વડાપ્રધાન એ 11:40ના મુહૂર્તની અંદર ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે ભાજપના જે નેતાઓ છે તેમનું માનવું હતું કે 11:40 એ સૌથી મહત્વનું મુહૂર્ત આજના દિવસનું છે. એની માટે આ જે ફોર્મ છે તે 11:40 ભરાઈ રહ્યું છે. જો આજની વાત કરવામાં આવે તો આજે એક બેઠક પણ છે. બેઠક પણ ફોર્મ ભર્યા બાદ વડાપ્રધાન છે તે લેવાના છે. આજે એકનાથ શિંદે હોય કે પુષ્કર ધામી હોય કે ભજનલાલ શર્મા હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે પછી મોહન યાદવ હોય, સમ્રાટ ચૌધરી હોય, આ તમામ જે લોકો છે આ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ લોકો છે, આ તમામ જે નેતાઓ છે, એનડીએ અલાયન્સના પણ કેટલાક નેતાઓ છે તે પણ આજે અહીંયા આવવાના છે. અને તમામ જ્યારે ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ એક જે બેઠક છે તે બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. રુદ્રાક્ષ સેન્ટર ખાતે ફોર્મ ભરાયા બાદ જે બેઠક છે તેનું આયોજન થશે. ગઈકાલની જે રેલી હતી તેને વડાપ્રધાન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ રેલી નથી પરંતુ જે જનતાનો પ્રેમ હતો તે હતો. અને જે 400+ દાવા ઉપર હંમેશા વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા કે 400+ નહીં થાય, ત્યારે ફરી એકવાર વડાપ્રધાને કાશીથી જ એક હુંકાર કર્યો છે કે આ વખતે 400 પાર કરી શકાશે. જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને જો કાશીની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે કાશીની કાયા પલટ થઈ છે. 10 વર્ષની અંદર આપ રોડ રસ્તાની વાત કરી લો કે પછી આપ કહી શકાય કે બ્રિજની વાત કરી લો કે પછી ગંગા સ્વચ્છતાની વાત કરી લો કે પછી કહી શકાય કે જે સામાન્ય માણસને રોજગારીની વાત કરવામાં આવે કે સૌથી મહત્વનું જે કોરિડોર છે કાશી કોરિડોર, આ તમામ જે મુદ્દાઓ છે આજે પૂર્વાંચલ, જો કાશીની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશનું ગેટવે માનવામાં આવતું હોય છે અને કાશીથી અયોધ્યા સુધી અને અનેક પ્રયાગરાજ પણ તેની અંદર આવી જાય છે. તો અનેક આખો એવો બેલ્ટ છે કે જે ધાર્મિક અને આસ્થાની રીતે જોડાયેલો છે. અને ભાજપનું એવું પૂરેપૂરું માનવું છે કે જ્યારે આ પૂર્વાંચલ, જ્યારે યુપીના અંદર પણ વેસ્ટર્ન યુપીથી લઈને પૂર્વાંચલ સુધીનો અલગ અલગ વિભાગ છે, અલગ અલગ ભાગમાં યુપી વહેંચાયેલું છે, જ્યારે પૂર્વાંચલમાં હંમેશા ભાજપની પકડ રહી છે. અને એ જ કારણ છે કે રોડ શો પણ થયો. રોડ શો બાદ હવે જે કાર્યક્રમો વડાપ્રધાનના યોજાઈ રહ્યા છે અથવા તો યોગી આદિત્યનાથના યુપીમાં યોજાઈ રહ્યા છે કાર્યક્રમ સભા, તેની અંદર આજે તમામ આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું.